રાજકોટ શહેરના નાના મહુવા રોડ પર સ્થિત દીપવન પાર્ક સોસાયટીમાં ઉમિયાજી ગરબી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। મંડળના નાનકડા બાળકોએ વિશેષ રીતે તૈયારી કરી હતી, જેમાં તેમણે ભગવાન અને ભક્તના સંબંધ પર આધારિત સુંદર અને ભાવસભર નાટ્ય રજૂઆત કરી હતી। આ નાટ્ય પ્રસ્તુતિમાં બાળકોએ દર્શાવ્યું કે કેવી રીતે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી પોતાના ઇષ્ટદેવને પામે છે। સંવાદ અને અભિનય એવા હતા કે સમગ્ર પ્રેક્ષક મંડળ તેમની પ્રભાવિત રજૂઆતથી ભાવવિભોર થઈ ગયું। ઉમિયા ગરબી ગ્રાઉન્ડનું વાતાવરણ એક પવિત્ર મંદિર જેવું અનુભવાયું, જ્યાં સંગીતની તાલ સાથે બાળકોના દ્રશ્યોમાં દુર્ગા સાથેના જીવંત ભક્તિબંધનને વ્યક્ત કરતા હતા। પ્રસ્તુતિને મોટાએ પણ ખૂબ વખાણી। વધુમાં હાર્દિક ચંદારાણા સાથે વાત કરતા ઉમિયાજી ગરબી મંડળના દીપ્તિબેન કોરડિયા તેમજ રશ્મિબેન તંતી, અલ્પાબેન વિરમગામ, બિંદુબેન દવે, વર્ષાબેન પરમાર, વસંત કોરડિયા, અનિલ વિરમગામ સભ્યશ્રીઓએ વાત કરતા જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા નવા પેઢીને આપણા સંસ્કાર, ભગવાન સાથેના જોડાણ અને ભક્તિની મહત્તા સમજાવવી એ અમારું મુખ્ય લક્ષ્ય હતું। આવા કાર્યક્રમો એ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ ભવિષ્યની પેઢી માટે ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો જીવંત પથ છે। બાળકો દ્વારા કરવામાં આવેલી ભગવાન ભક્ત થીમ પર આધારિત રજૂઆત એ સમજાવે છે કે સાચી ભક્તિથી દરેક મુશ્કેલીનું સમાધાન મળી શકે છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે। તેઓએ ખાસ કરીને બાળકોની રજૂઆતને વધાવી હતી અને જણાવ્યું હતું કે આવી ભક્તિપૂર્વકની પ્રવૃત્તિઓથી બાળકોમાં સંસ્કાર અને આત્મવિશ્વાસ બંને વિકસે છે। કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓ, વાલીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ બાળકોએ કર્યું પ્રદર્શન ખૂબ જ વખાણ્યું અને ભાવિ પેઢીના સંસ્કારોથી આશાવાદ વ્યક્ત કર્યો। અહેવાલ હાર્દિક ચંદારાણા। શિષ્ય અંટાળા પ્રમુખ બજરંગ ગ્રુપ ખાડિયા। છેલ્લા 23 વર્ષથી અહીંયા અમે જય ગલી અંબે ભૂલકા ગરબી બાળકોને રમાડીએ છીએ। અમારી ભૂલકાઓની અંદર 1280 જેટલી સંખ્યાઓ છે। કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર અહીં ભૂલકાઓ પોતાની આનંદની ઉર્મિઓને વ્યક્ત કરે છે। અહીં અમારા માટે ગર્વની વાત એ છે કે મુસ્લિમ બાળાઓ પણ અહીંયા દર વર્ષે રમવા આવે છે અને કોઈ પણ જાતનું અમારે અહીંયા પાસ કે એવી કોઈ ફી લેવામાં આવતી નથી। આ વર્ષે 2025ની અંદર 1280 જેટલી ભૂલકાઓનું રજીસ્ટ્રેશન થયેલ છે। સાહેબ, વિશેષતા શું છે શિશી અંતારીને અંબે ગરબીની? વિશેષતા તમને કહું તો સૌ પ્રથમ તો ભૂલકા ગરબી નામનું કોઈ આવો કોઈ કાર્યક્રમ કે આવો કોઈ ઉત્સવ ઉજવાતો જ નહોતો। અમારા માટે ખૂબ જ ગર્વ કહી શકાય કે આની શરૂઆત જ આજે 6 અક્ષરનું નામ ભૂલકા ગરબી, આ શરૂઆત જ અમારા આ ગ્રુપ અને અમારા વિસ્તારથી થઈ છે, જે અમારા આખા વિસ્તાર માટે અને આ ધોરાજી શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે। અને બીજું કે અહીંયા બાળાઓને રોજ લાની આપવામાં આવે છે અને જો કોઈ આ ન નિહાળ્યું હોય કે ન જોયું હોય તો સાહેબ તમે કોકને કહો કે 1100, 1200, 1250 બાળાઓ નાના રમે છે તો કોઈને માનવામાં પણ ન આવે। બીજું કે રોજ એટલી લાણી આપવામાં આવે અને દાતાઓનો પણ અમને એટલો જ સહયોગ આપે કે ખૂબ એટલે ખૂબ મા ભગવતીની કૃપાથી અમને રોકડ સ્વરૂપે, લાણી સ્વરૂપે અહીંયા અને ભેટ અમને મળે। મારું નામ મનીષાબેન કપિલભાઈ અંટાળા। હું આ ગરબીમાં સેવા આપું છું। 1 થી 24 વર્ષથી અમે આ ગરબીમાં સેવા આપીએ છીએ। પહેલાં અમે પણ નાના હતા ત્યારે રમતા, હવે અમે સ્વયંસેવક સંસ્થામાં ફરજ બજાવીએ છીએ। ઘણા બધા 300, 400, 500 આપે છે અમારી સેવા। અમે લેડીઝ 25 થી 30 લેડીઝની સેવા આપીએ છીએ અને બધી એક જાતની બાળાઓ નાનીથી 3 વર્ષથી 10 વર્ષની લગાડીને બધી બાળાઓને અમે નિસ્વાર્થ ભાવે રમાડીએ છીએ અને અમે સેવા પણ એટલી આપીએ છીએ। આજુબાજુના ગામડાની બાળાઓ પણ અહીંયા રમવા આવે છે અને બાળાઓને બહુ મજા આવે છે। પછી છેલ્લે દિવસે અમે એને લાણી પણ એટલી સરસ આપીએ છીએ। બેન, શું કહેશો તમે અગાઉથી ટ્રેનિંગ કરતા હોય પછી જે બાળાઓ છે ધોરાજીમાં આખી અનોખી જે ગરબી જે આ છે, શું કહેશો? બહુ સરસ છે। આવી આટલી અનોખી ગરબી અને આવો નિષ્ફળ ભાવની ગરબી અમે ક્યાંય નથી જોઈ, અમે પહેલી વખત અહીંયા જોઈ છે। એટલે તો આજુબાજુના ગામડાઓના સાધન બંધાવીને અહીંયા રમવા આવે છે। કેવું લાગે બેન? બહુ સરસ લાગે છે। અમને સેવા આપવામાં બહુ મજા આવે છે અને ભૂલકાઓ રમે છે, અમને બહુ મજા આવે છે।